વેક્સિન 2006 થી અપાય છે, વિશ્વના વિકસિત દેશોમાં અપાય છે, આપણા ત્યાં પ્રાઇવેટ ગાયનેકોલોજીસ્ટ દીકરીઓનો વેક્સિન આપે જ છે. આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. હે ને, ઘણાના મનમાં બધા બહુ પ્રશ્નો હોય કે આનાથી ઇનફર્ટિલિટી થઈ જશે, અથવા તો માની લો કે કોઈ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં કઈ તકલીફ થશે, અથવા તો માની લો કે આવનારા સમયમાં દીકરીને કઈ તકલીફ થશે. એકદમ સલામત વેક્સિન છે. મેં ફરીવાર કહ્યું, સરકાર હવે ચાલુ કરે છે, બાકી આ વેક્સિન તો 20 વર્ષથી અપાય છે, બરાબર ને. અને ઘણા બધા સારા ફેમિલી જે છે, જેને ઘણી અવેરનેસ પણ હતી પહેલા, એમને પોતાના ખર્ચે આ વેક્સિન લીધેલી છે. એટલે હું તમારા માધ્યમથી ચોક્કસ અત્યારે બધાને કહી દઉં છું, બિલકુલ સલામત વેક્સિન છે. નેચરલી એક ઇન્જેક્શન આપે એટલે એ ઇન્જેક્શનનો દુખાવો થાય, એ જે ઇન્જેક્શન આપ્યું હોય એટલી જેમ તમને ટાંકણી મારી હોય એટલો દુખાવો થાય. ધેટ ઇઝ ઓનલી સાઇડ ઇફેક્ટ. એટલે જરાય ડરવાની જરૂર નથી, કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી. માસ સ્કેલમાં સરકારે આ એકદમ શું કહેવાય ઉમદા હેતુથી આ કાર્યક્રમ વેક્સિનેશનનો ચાલુ કર્યો છે. અને એનું એક જ કારણ છે કે આપણે સર્વાઇકલ કેન્સર દીકરીઓને જે થાય છે મોટી ઉંમરે એને અટકાવી શકીએ. તો ફરીવાર હું આપના માધ્યમથી બિલકુલ સુનિશ્ચિત કરીને બધાને કહું છું કે આની કોઈ જ સાઇડ ઇફેક્ટ નથી, ગભરાવાની જરાય જરૂર નથી.